નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાવી જેતપુરની ગામની શોભામાં ઐતિહાસિક જેતપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશદ્વારનું હાલ ફ્લોરિડા અને અમેરિકા નિવાસી શ્રી મહેશકુમાર રમણલાલ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી સાર્વજનિક હાઈસ્કૂલમાં મહેશકુમાર રમણલાલ શાહનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો હતો. પાવી જેતપુર ગ્રામ પંચાયત દ્વારા નગરની ગલીઓથી લઈ રોડ રસ્તાની સાફ સફાઈ કરી લાઇટિંગથી સજ્જ કરી જગમગાટ શણગાર કરવામાં આવ્યો હતો. પ્રવેશ દ્વારથી શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ સુધી આદિવાસી નૃત્ય સાથે ગ્રામજનો દ્વારા એનઆરઆઈ મિકા શાહ અને તેમના પત્ની રશ્મિ શાહ દાતાશ્રીનું ફુલહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તેમના દ્વારા અપાયેલ લગભગ 51 લાખ જેટલી માતબર રકમથી બનેલ સ્માર્ટ ક્લાસની તકતીનું પણ તેમના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જ્યારે શિયાળાની ઋતુ હોય 800 જેટલા જરૂરિયાતમંદ પરિવારો ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોકાર્પણમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સાથે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા સાથે પાવી જેતપુર ગામના આગેવાનો, નગરજનો, નાના ભૂલકાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. માટે એક ઐતિહાસિક દિવસ છે. ઐતિહાસિક દિવસ એટલે છે કે એક નવા ગેટનું લોકાર્પણ થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યની પ્રથમ એવી સ્કૂલ કે જે સંપૂર્ણ સ્માર્ટ રૂમોથી સજ્જ થઈ છે એવી શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજે સ્માર્ટ ક્લાસની તકતીનું અનાવરણ થયું છે. અને મહત્ત્વનો દિવસ તો એટલે છે કે આ જે બંને કામ માટે જેને યોગદાન આપ્યું છે એવા ફ્લોરિડા રહેતા પણ મૂળ પાવી જેતપુરના વતની અને મારા કાકા મહેશભાઈ, એમના હાથે આજે આ તકતીનું અનાવરણ થયું છે. અને જે ગામની આ જનતાનો જે પ્રેમ, આશીર્વાદ અને જે આનંદ મળ્યો છે એ ખરેખર ભૂલાય એમ નથી. અને આ તબક્કે હું મહેશ કાકાનો ખૂબ ખૂબ આભારી માનું છું કે એમણે મંદિરની અંદર, સ્કૂલની અંદર, ગામની અંદર ઘણી બધી જગ્યાએ ચેરિટી કરી છે અને હજુ પણ મને એમની ચેરિટીની જરૂર પડવાની છે. અમે આ તાલુકાની અંદર એક ટેકનિકલ કોલેજ કરવા માગીએ છીએ અને એના અંદર મહેશ કાકાનું ખૂબ જ યોગદાન અમને જોશે અને અમને વિશ્વાસ છે કે આ વિસ્તારની જેતપુર પાવી તાલુકાની જનતાના કાયાપલટ માટે ટેકનિકલ કોલેજ માટેનું યોગદાન મહેશભાઈ તરફથી મળશે. જે કંઈ મંજૂરીની વાત હશે તો અમારા રાજુભાઈ, અમારા સંસદ સભ્ય જશુભાઈ, ઉપેન્દ્રભાઈ છે જ, અને જમીનની જ બાબત હશે તો અમે છે જ. એટલે આ તબક્કે મહેશભાઈ આવ્યા છે તો એમનો આભાર પણ પ્રગટ કરીએ છીએ અને અમારી આશા પણ છે કે આ ગામ માટે, આ જનતા માટે કંઈક ને કંઈક તમે પ્રોવાઈડ કરતા રહો. પાવી જેતપુર 71માં મેં છોડેલું. જ્યારે મેં છોડેલું ત્યારે મને થયું કે હું મારું ગામ છોડું છું અને હું અમેરિકા ગયો. પણ હર હંમેશ માટે મને એક વસ્તુ મારા મગજમાં હતી કે મારું બોડી છે તે અમેરિકામાં છે, પણ મારો આત્મા અને મારું સોલ એ પાવી જેતપુરમાં છે. હું ભલે અમેરિકન સિટીઝન છું, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ લવ માય ઇન્ડિયા. અને જે આજે આટલા બધા લોકોનો પ્રેમ જોયો ને, હર્ષથી આંસુ આવી રહ્યા છે. મારા સ્વપ્નમાં બી મને ખ્યાલ નહોતો કે આ રીતના નાના ગામમાં આટલો બધો ઉત્સાહ, આટલો બધો પ્રેમ મને મળી શકશે. મારા મોન્ટુ અને પ્રિન્સિપલ્સ અને બધા ટીચર્સ, આ સ્કૂલ ઉપર મારી જે મધરનું નામ છે એનો મને ઘણો હર્ષ છે. અને હું આશા રાખું છું કે વર્ષો સુધીને મારાથી આ ગામની સેવા થઈ શકે એવું ઈચ્છું છું અને કરવાની હું કોશિશ કરીશ. આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે, આ પ્રેમ આઈ ડોન્ટ થિંક કે મારાથી કદી ભૂલી શકાશે. મારી વાઈફ કહે છે કે આ શું આટલું બધું? મેં કીધું કે જો આ આપણા ગામનો પ્રેમ છે અને જે મને પ્રેમ મળ્યો
તેના માટે ઘણો બધાનો આભાર. તમે 1971માં પાવી જેટલું છોડેલું ને હવે જ આવ્યા છો, એવો કેટલો ફેરફાર લાગ્યો છે અને તમને કઈ રીતનું થયું કે અહીંયા મને યોગદાન આપવું જોઈએ? યોગદાન આપવા માટે કોઈ શરત કે કારણ હોતું નથી. હું મોટો થયો છું આ ગામમાં, અને આ ગામે જે મને સંસ્કૃતિ આપી, મારા મા બાપે મને જે સંસ્કૃતિ આપી, એ માટે હું જેટલું બી કરું એટલું ઓછું છે. એટલે એના માટે તો મારાથી જેટલું થશે હું કરી શકીશ. અને બીજું, તમે પૂછ્યું કે તમને શું ફેરફાર લાગ્યો 71થી અત્યારે. 71માં જ્યારે ગયેલો ત્યારે ગામની વસ્તી 7,000 હતી. ગામમાં ઘણી બધી જરૂરો હતી, અને છેલ્લા 3 વખતથી હું આવ્યો છું, અને આ વખતે આવ્યો તો હું જોઉં છું કે ગામમાં કેટલો ફેરફાર છે. મને તો સ્કૂલ જ્યારે હું 10 દિવસ પહેલાં આવ્યો, અને જે સ્કૂલની જે સિચ્યુએશન જોઈ અને ધ વે ઇટ લુક્સ, ઇટ મેડ મી વેરી પ્રાઉડ. આઈ ફેલ્ટ ઓ માય ગોડ, ધીસ ઇઝ ગ્રેટ. એ તમે લોકોએ જે સ્કૂલની જે કાળજી રાખો છો, મેં ઘણી ઠેકાણે જોયું છે કે એક વખત કર્યા પછી કોઈ છે તે કાળજી નથી રાખતા હોતા. તો જે કાળજી રાખો છો, અને મોન્ટીને અમે હંમેશા વાત કરતા હોઈએ છીએ, અને મને મારા ભત્રીજા પર અને સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને આ નો આઈ એમ સો પ્રાઉડ ઓફ માય ટાઉન. આઈ લવ ઇટ. એઝ આઈ સેડ, હું ભલે અમે અહીંયા નથી, પણ ધીસ ઇઝ વેર માય હાર્ટ ઇઝ. સો થેન્ક યુ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.